ભાડું શું લેહો? એક વીઘાના 800 રૂપિયા લેવો ભાઈ. હા ભરોટું કદાચ આમ છે આમાં એક અહીંયા બીજું એક અહીંયા અને હવે અહીંયા ભાઈ એકાદું ભરોટું આમ છે. કેમ લાગે તમને? શું કેવું તમારું? હવે તમે ભર પુગાડ્યું આપણે ભાઈ ઘટે નહીં આખું ઠેઠ છે આખું ઘર ભાઈ. તો કેમ છો મારા કલેજા? મજામાં છો ને? મજામાં રહેવાનું શરૂઆત કરી દીધી એક નવા વ્લોગની. પહેલાં તો બધાને જય માતાજી, જય મા મોગલ. ભાઈ સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભાઈ, મસ્ત મજાનું. અત્યારમાં આપણે ભાઈ સૌથી પહેલાં તો આજ તો ભાઈ ખાઈ લીધું કારણ કે ભૂખ લાગી જોરદાર. અને ફાઇનલી દોસ્તો આપણું જો ખેતર મીઠું ખેડાવા ભાઈ આવી ગયું છે કેપ્ટન મારા મામા લઈને. સવારમાં 8 વાગ્યા શરૂ ગુજર લાગે તો એટલું ખેડ્યું. કેમ છે ભાઈ નાનું પણ છે ને નાગનું બસું? બાયગન. વાહ મામા વાહ, તમારી મોજ. જો ભાઈ મોટું ટ્રેક્ટર આવું ખેડે એની બદલે નાનું ખેડ નાખે. રાજા રાજા જરો રાજા છે ભાઈ. ટાઈગર કેમ ભાઈ ઊંધું થઈને સીન આવે કે ઘટે કાંઈ? હાલી ગયું હો તમારું, હાલી ગયું. હા હા ભાડું શું લેહો? એક વીઘાના 800 રૂપિયા લેવો ભાઈ. હા એક ઊંડી ઊંડું ખેડવું હોય 800 એક ફૂટની ખેડ થાય બરોબર. 800 રૂપિયા એક વીઘાના છે. તો જેને ખેડાવવું હોય ખેડો નંબર આપી દે ઉપર તમને દેખાતા રહીએ તો તમારે ફોન કરવાનો છે. એક વીઘો એને ખેડવું હોય જેટલું ખેડવું હોય મતલબ. અને 2 પાવડી આવી છે જવું. અને આ ટ્રેક્ટર આવી કેમ છે ભાઈ? 4x4 છે કે સાંભળા હે નહીં ભાઈ? ટ્રેક્ટર શરૂ થઈ ગઈ ત્યારે 4x4. હા મોટા. હા 4x4 છે અને 2 પાવડી આવી. કેમ છે ટ્રેક્ટર એટલે અત્યારે એવું ટ્રેક્ટર છે. આપણે તો 5-6 વીઘા ખેડાવાનું છે આ તો બસ હાથે જવું થાય ને ભાઈ. ખેતી એક નંબર જવું આગળ ઊંચું થઈ જાય બાકી મૂકે તો નહીં જ થઈ જાય. કેમ ઢહડે જાય તો એવું છે ને દોસ્તો. હવે આપણે સાર ખડકવાની છે. આપણે કાલમાં તો આવી જઈએ ભરોટા આ બધા હવે ખડકવાના છે માઇલ પર આપણા. એટલે સંધુભાઈ કામ પૂરું થઈ જાય પછી મારા બાપા આમાં શું કે ભેફામાં તો શું કામ હોય નક્કી ન કહેવાય ભાઈ. મારા બાપા કહેવાય એટલે આમાં લીખે કે આવા ભૂથાય વીણાવે કેવા છે. તો જોઈએ હવે આગળ શું પ્લાન છે. તો હાલો સૌથી પહેલાં તો આપણે સાર ખડકવાની છે તો ખડકી નાખી. ફાઇનલ દોસ્તો આપણે જો અહીંયા ભર ખડકવાનું છે. હવે આખું હંધું ભરી દેવાનું છે. જોઈ શકો તમે શાર ભર સામી જાય. કેમ લાગે તમને? અહીં તો વેવાનું શરૂ કર્યું એક ભર ભેગું. તો ફેમિલી ભાગી જશે બે ને જો આપણે એક ભરોટું પર પૂરું થઈ ગયું. અહીં એક ભરોટું લેવાઈ ગયું મતલબ. તો બસ હવે તો ભાઈ એક કાદું ભરોટું કદાચ આમ છે આમાં એક અહીંયા ભર્યું એક અહીંયા. અને હવે અહીંયા ભાઈ એકાદું ભરોટું આમ છે. કેમ લાગે તમને? શું કેવું તમારું? બધું તો ભાઈ નહીં સામે બીજું આપણે અહીંયા ખડકવાનું થાય ભાઈ અહીં માથે. તો જોયું હાલો મસ્ત મજાના ભાઈ જમી લીધા છે ને હવે પાછા મંડાઈ પડી ગયું ઘડી. એટલે આ એક ભરોટું આ ઊંચું છે કે આનું કામ પૂરું થઈ જાય. અને ભાઈ ખેડવાનું કામ જો એટલે પૂગ્યું એટલું ખેડ નાખ્યું પછી અડધું ને પૂગ્યું. બોલો આવડા શું કરે? આ ડ્રાઈવર છે કે ક્રૂ ડ્રાઈવર છે? અડધું ને ખેડ્યું જો કાંઈ નહીં. હાલો એનું કામ કરે લગભગ 8-9 વાગી જાય આને ખેડવામાં. એટલે હાલત ભાઈ હાવ ખરાબ થઈ ગઈ. ગરમીના ભાઈ પલ્લી ગયા હવે સ્વેતરા નીકળી ગયા. આમ જોવો તમે ભર પુગાડ્યું આપણે ભાઈ ઘટે નહીં આખું ઠેઠ છે આખું ઘર ભરી દીધું ભાઈ. આ શું છે હવે કોમેન્ટ કરી દેજો શું છે આ જોવા તમે ભાઈ ડુંગળી આપણે અડધી દીધી ભાઈ લહણ થોડી ડુંગળી આખે જાય. કેમ ભાઈ એટલું ઊંચું કરી નાખ્યું જોવા દેખાય એટલું ભર ભાઈ ભરી નાખ્યું. તો હવે 2-5 પૂરા થાય તો ચાલો નાખી દઈને પછી ભાઈ નાવાનું છે. 2 hours later. ફાઇનલી દોસ્તો તો એટલું ભાઈ બાકી રહ્યું છે હવે. આ થોડુંક એટલું રહેવા દેવાનું છે. આ ગજીમાંથી ભાઈ જગાઈ જાય એટલે રેડી નાવાઈએ પડે બહાર જઈને બાગા જઈએ. અને અહીંયા થોડુંક છે આ એટલું રહેવા દેવાનું છે ભાઈ હવે. તો ભાઈ હવે ખેડવાનું જુઓ જરી કેવી પટ્ટી બાકી રહેવા દીધી આ ભાઈએ એટલું ખેડ નાખ્યું મસ્ત મજાનો ભાઈ. હજી દી છે આપણું હંધું કામ થઈ ગયું જોરદાર. બસ હવે તો કલાક થાય લગભગ આમાં. સવારનો 8 વાગ્યાનો બાવ કરે એક ધારો બોલો
મારો મામો મસ્ત મજાના ભાઈ નાચ ભાઈ થઈ જશે કમ્પ્લેટ ને ભાઈ ફાક બાકી ચડાવી લીધી છે ને હવે જો ખેડવાનું માઇન્ડ પૂરું થયું ટ્રેક્ટર જાય પૂગ્યું અને ભાઈ મોરલો બોલે આમ આખો અહીંયા અમારે વડખે જાય મંદિર દેખાય નહીં ત્યારે તો રામાપીરના મંદિરે ભાઈ કાયમ દરરોજ મોરલો બોલે અને જો હવે આવી રીતે ખેડૂત નાનું એવું ટ્રેક્ટર હતું મણના ભાઈ ઠેફા કાઢ્યા છે ફોનમાં નાના લાગે હા એ જો એક ઠેકાણે વકલ પડી ગયો તો દેખાય તો આ પીળું આ વકલ એનો પીળું ભાઈ ગટર ગાળ હતી લેર નાખી હતી અને તો ભાઈ આવી રીતે ભાઈ હંડુઈ ફાઇનલી દોસ્તો હવે આપણે ભાઈ નેવરા થઈ ગયા અને નેવરા આમ થઈ ગયા એટલે હંધુ કામ તો અત્યારે જ થઈ ગયું પણ ખેડૂતના દીકરાને ભાઈ કામ ખૂટે જ નહીં કાંઈક ને કંઈક કામ આવ્યા જ કરે તો અત્યારે તો જુઓ હવે હંધી ભાઈ સારી વેવાઈ ગઈ દેખાય ભાઈ થાય જો હંધાય વાવે મીંડા વાવવા હંધું જવું ચોખ્ખું કરી નાખ્યું હવે ભાઈ કાંઈ કામ નથી એમ કંઈ તો ન હોય કાંઈ પણ હવે આમ એક નેવરા થઈ ગયા મતલબમાં તો હવે બસ આ એટલું જ ખેડવાનું બાકી રહી ગયું અને સવાર દિના 8 વાગ્યા ખેડે વિચાર કરવો છે અત્યારે પાછા 8 વાગી જાય તો ફેમિલી બેસી જાય જમવામાં આજ ગવારનું શાક છે થોડુંક દૂધ અને આ નવી બાજરીનો ભાઈ રોટલો કેવો છો ખાસ કોમેન્ટ કરો ભાઈ કેવો રોટલો છો જોવા કોઈ ફેમિલી હાલો મસ્ત મજાનું ભાઈ જમી લઈને તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે ત્યાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ કાલે બધાને જય માતાજી જય મા મોગલ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય